you are going to ignore somebody's misuse of your creativity, then nobody can help you. Matters of confidentiality, I won't be able to reveal the name of client, પણ તો ઇન્ડિયાનો રેન્ક 2014માં 81 હતો, પણ 24માં we are at 38th rank, એટલે we have climbed almost more than double. હેલો વોટ્સઅપ, હાવ આર યુ ડુઈંગ? અને આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ, કોઈ બિઝનેસ છે, કોઈ ઇનોવેશન છે, કોઈ નવી ક્રિએટિવ વસ્તુ છે, આપણે વિચારીએ અને પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરીએ આપણા બિઝનેસમાં, આપણા જોબમાં, કોઈ પણ જગ્યાએ, અને પછી એની કોપી થાય ને ત્યારે આપણને દુઃખ થાય કે અરે કોણે મારી આવી રીતના કોપી કરી દીધી, અને પછી વી બીકમ હેલ્પલેસ કે આપણે એનું કંઈ કરી બી ના શકીએ. બટ વી ડોન્ટ હેવ ટુ ફીલ હેલ્પલેસ. એનો એક રસ્તો છે, એન્ડ દેટ રસ્તો ઇઝ લીગલ. અને એની જ વાત કરવા માટે આજે મારી સાથે એક સ્પેશિયલ ગેસ્ટ છે. લેટ્સ વેલકમ મિસ્ટર નકુલ, એડવોકેટ નકુલ, ધ IPR લોયર, જેમને કહેવાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ લોયર. સો વેલકમ ટુ ધ શો સર. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો વોટ ઇઝ IPR આપણે જરાક બ્રીફિંગ કરી લઈએ, જેથી કરીને આપણા લિસનર્સને અને આપણા વ્યુઅર્સને ખ્યાલ આવે કે વોટ ઇઝ IPR. IPR એટલે ઇટ્સ અ ક્રિએશન ઓફ ધ હ્યુમન માઇન્ડ, કે તમે કંઈ ક્રિએટિવ વસ્તુ બનાવી છે અને તમને એની પર એક્સક્લુઝિવિટી જોઈએ છે, તો તમે એ સર્ટન ઓથોરિટી જે આપણા કન્ટ્રીમાં હાયરાર્કી પ્રમાણે આપેલી છે, એક્ટ પ્રમાણે, એને અપ્રોચ કરશો ને એને તમે એક સિમ્પલ એપ્લિકેશનથી કહેશો કે ભાઈ આ મારી ક્રિએટિવિટી છે, બી ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ ઓર ડિઝાઇન, અને પછી એ ઓથોરિટી તમને ક્રિએટિવિટી પર એક સર્ટિફિકેટ ગ્રાન્ટ કરશે, જેનાથી તમને એ IP રાઇટ મળી જશે. તો આઈ થિંક જે એ સર્ટિફિકેટ મળ્યું, દેટ ઇઝ કોલ્ડ ધ રજિસ્ટ્રેશન ઓફ IP. પણ એ ક્રિએટિવિટી જે તમે કરી, દેટ ઇઝ ધી રિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, એટલે ધી ઇન્ટેલિજન્ટ વર્ક ઓફ ધી હ્યુમન માઇન્ડ ઇઝ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, વિચ ઇઝ આપણે જે હિન્દીમાં કહીએ છીએ બૌદ્ધિક સંપદા. દેટ ઇઝ વોટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ઇઝ. કરેક્ટ. અને ટોકિંગ અબાઉટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, કેટલી ટાઈપ્સના IPR હોય છે? સો જે મોસ્ટ પોપ્યુલર ફોર્મ્સ છે એ છે ટ્રેડમાર્ક, એટલે તમારી બ્રાન્ડ. ઓકે. પેટન્ટ એટલે તમારું કોઈ ઇનોવેશન છે, જે યુઝ્યુઅલી ટેકનોલોજી, એન્જિનિયરિંગ કે ફાર્માસ્યુટિકલ બિઝનેસ બહુ કોમન છે. એમાં એ લોકો રિસર્ચ દ્વારા એ ઇનોવેશન લાવતા હોય છે, જેનું બેઝ એન્જિનિયરિંગ સાયન્સ હોય છે. પછી ડિઝાઇન છે, એટલે તમે કંઈ તમારી નેકેડ આઈથી જોઈ શકો, જેમ કે ફિઝિકલ ફીચર ઓફ દેટ પ્રોડક્ટ, શેપ ઓફ દેટ પ્રોડક્ટ, દેટ ઇઝ ડિઝાઇન. એને ઇનર મિકેનિઝમથી કોઈ લેવા દેવા નથી. અને ચોથું છે કોપીરાઇટ. કોપીરાઇટ ઇઝ યુઝ્યુઅલી ક્રિએટિવિટી, એટલે તમારું આર્ટિસ્ટિક વર્ક છે, ફિલ્મ્સ છે, સ્ટોરી છે, તમારું બુક્સ છે, એ બધું ફોલ્સ અંડર ધ કોપીરાઇટ. એટલે આ 4 બેઝિક કમર્શિયલ પાસા છે. પછી એક પાસું એવું આવે છે કે જોગ્રાફિકલ ઇન્ડિકેશન. જોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે પાટણના પટોળા છે, કાશ્મીરની પશ્મીના શોલ છે, દાર્જિલિંગ ટી છે, આ બધું જે ઇન્ડિકેટ કરે ને કે ભાઈ આ પ્રોડક્ટ આ જોગ્રાફીમાંથી આવે છે, તો દેટ ઇઝ ધી જોગ્રાફિકલ ઇન્ડિકેશન. અને એની પર એ આખા એસોસિએશન, એટલે એમાં જે બધી કંપનીઝ સપોઝ દાર્જિલિંગમાં ચા ઉગાડે છે, તો એમનું એક એસોસિએશન હોય. એ એસોસિએશને દાર્જિલિંગ ટીનો માર્ક રજીસ્ટર કરાવે ગવર્મેન્ટ પાસે ટ્રેડમાર્ક તરીકે, જોગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે. અને પછી એ બધી જ કંપનીઝ એ પોતાના પેકેજિંગ પર ઇન્ડિકેટ કરે એ માર્ક યુઝ કરીને, કે ભાઈ ટાટા ટી છે, પણ એક નીચે એને લગાવ્યું હોય કે દાર્જિલિંગ ટી, એટલે ભાઈ આ ચા તમે જે કન્ઝ્યુમ કરો છો એ દાર્જિલિંગ હિલ્સમાં ઉગેલી છે, માટે એ એક જોગ્રાફિકલ ઇન્ડિકેશન છે. એટલે આ એક બધા કોમન અને બહુ પ્રેવેલન્ટ ફોર્મ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના. હવે કોપીરાઇટની તમે વાત કરી, ક્રિએટિવ ફિલ્ડમાં લાઈક અમારે પણ રેડિયોમાં કોપીરાઇટ્સ જે છે એ દેટ ઇઝ નોન ટર્મ ફોર અસ. સો કોઈ આનું વાયોલેશન અગર કરે છે, સો વી ચાર્જ મની ફોર દેટ, રાઈટ? તો એમાં કેવી રીતના હોય છે? વોટ ઇઝ ધ પ્રોસેસ? સો પ્રોસેસ બહુ સિમ્પલ છે. કોપીરાઇટ એક વોલન્ટરી રાઇટ છે, એટલે કોપીરાઇટમાં તમારે યાદ રાખવાની જરૂર છે કે તમે જ્યારે બી કોઈ બી વસ્તુ કરો છો, એ કોઈ બી ક્રિએટિવિટી કરો છો અને એને પબ્લિશ કરો છો, એને બહાર વહેતી મૂકો છો માર્કેટમાં, એટલે તમારો કોપીરાઇટ ચાલુ થઈ જાય છે. તમે એને ભલે રજીસ્ટર કરાવી, એપ્લિકેશન કરી છે કે નહીં, એની ઇમ્પોર્ટન્સ નથી. હા, એપ્લિકેશન કરશો અને રજીસ્ટ્રેશન મેળવશો તો તમારી પાસે એક સર્ટિફિકેટ હશે. કોઈ બી એને બ્રીચ કરશે તો તમે કોર્ટને ઇઝીલી અપ્રોચ કરી શકશો, લીગલ નોટિસ ઇઝીલી આપી શકશો કે ભાઈ આ બધી વસ્તુ પર મને ગ્રાન્ટ મળેલી છે, વાય આર યુ ડુઈંગ ઇટ. ઇફ યુ આર નોટ પ્રોટેક્ટેડ, દેન ઓલ્સો યુ ડોન્ટ નીડ ટુ વરી.
પણ તમારી લાયબિલિટી ઓફ પ્રૂવિંગ યોર કેસ વિલ ઇન્ક્રીઝ. કારણ કે તમારે બધું કોર્ટને કે લીગલ નોટિસમાં લખવું પડશે કે ભાઈ આ મારી ફર્સ્ટ ડેટ ઓફ પબ્લિકેશન હતી, મેં આ ડેટે મારી ક્રિએટિવિટી પબ્લિશ કરી હતી, રાઈટ, એનો આ પ્રૂફ છે. તમે કોઈ ટાઈમ ડેટ સ્ટેમ્પ હશે જે ડેટે તમારું એ ક્રિએટિવિટી ગઈ તો તમારે પ્રૂવ કરવું પડશે, અને એ પ્રમાણે પછી તમારું કોપીરાઇટનું એન્ફોર્સમેન્ટ ગણાશે. એટલે એ જે નોન રજિસ્ટર્ડ લોકો છે જેને આજ સુધી પોતાનો કોપીરાઇટ કરી તો દીધો છે પણ રજિસ્ટર નથી કરાયું, એને બી ગભરાવાની જરૂર નથી. પણ સાચા તમને જેવી ખબર પડે કે ભાઈ આ મારું કોપીરાઇટનું બ્રીચ થઈ રહ્યું છે તો તમે નેક્સ્ટ મોમેન્ટે લીગલ નોટિસ આપી શકો છો, કાં તો એટલીસ્ટ એ પાર્ટીને અપ્રોચ કરીને તમે કહી શકો છો કે ભાઈ યુ આર ડુઈંગ ઇટ નોઈંગલી ઓર અનનોઈંગલી, બટ ધીસ ઇઝ માઇન, પ્લીઝ ડોન્ટ યુઝ ઇટ. આટલો તો તમારે સ્ટ્રેન્થ લેવો જ પડશે. જો તમે નહીં લો, you are going to ignore somebody's misuse of your creativity, then nobody can help you. રાઈટ, બટ સમવેર કહેવાય ને કે આ વસ્તુ પણ નથી ખબર હોતી લોકોને કે આવી રીતના યુ કેન ટેક યોર સ્ટેન્ડ એન્ડ યુ કેન આસ્ક પીપલ ટુ નોટ યુઝ ઇટ, અને આવી રીતના. અને અગર ઇફ યુ વોન્ટ ટુ યુઝ ઇટ યુ પે ધ રોયલ્ટી ફોર ધ સેમ, રાઈટ? તો એ લોકોને ખબર નથી હોતી. વોટ ડુ યુ થિંક, કે હોય છે કે નથી ખબર હોતી, નોટ જસ્ટ ફોર કોપીરાઇટ્સ બટ અધર IPR properties as well? એટલે આઈ થિંક કે તમારી વાત સાચી છે, ઘણા લોકોને ખબર નથી હોતી. લોકો અવેર હોય છે પણ લોકોને એ ખબર નથી હોતી કે મારે શું કરવું હવે આ સિચ્યુએશનમાં, શું કરવાની. પીપલ ટેક ઇટ કે ભાઈ હા હવે કોપી કરી લીધું છે તો કરી લીધું છે, આઈ કાન્ટ રિયલી ડુ એનીથિંગ અબાઉટ ઇટ. પણ એવું એ હકીકત નથી. કોઈ બી કોમન પર્સન હોય ને એને એ સજાગ રહેવાની જરૂર છે કે ભાઈ મારો મિસયુઝ ક્યાંક થઈ રહ્યો છે. અને આજે ઓનલાઈન વર્લ્ડમાં ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લોકેટ, કારણ કે તમારો કોઈ વેલ વિશર હશે, ફ્રેન્ડ છે, ફેમિલી મેમ્બર છે, બિઝનેસ પાર્ટનર છે, એ તમને કોઈને કોઈ રીતે એ વસ્તુ મોકલી જ દેશે કે ભાઈ આ વસ્તુ મિસયુઝ થઈ રહી છે. વેન યુ ગેટ ટુ નો એટ ધ વેરી નેક્સ્ટ મોમેન્ટ તમે આ બધું વસ્તુઓ કરી શકો છો. તમે ડિરેક્ટ યુ આર વેરી કોન્ફિડન્ટ અબાઉટ યોર ક્રિએટિવિટી, તો તમે ડાયરેક્ટ પાર્ટીને અપ્રોચ કરી શકો છો અને કહી શકો છો કે ભાઈ મેસેજ મૂકી શકો છો કે આ વસ્તુ વોટ એવર યુ આર ડુઈંગ ઇઝ નોટ રાઇટ બીકોઝ ધીસ ઇઝ માય કોપીરાઇટ એન્ડ યુ પ્લીઝ ડુ નોટ મિસયુઝ ઇટ. તો તમે એ કેવી રીતે કરી શકો? તો મેક શ્યોર કે તમે રાઇટિંગમાં મોકલો, બ્લેક એન્ડ વ્હાઇટ હોય, કારણ કે તમે ક્યારે મોકલ્યું એની બી ટાઈમ ડેટ સ્ટેમ્પ હોવું બહુ જરૂરી છે. એટલે ડોન્ટ ડુ ઇટ ઓરલી. અને અધર આસ્પેક્ટ ઇઝ કે તમે કોઈ એક્સપર્ટની એડવાઇસ લો અને એની મારફતે તમે પાર્ટીને જણાવો, તો એ એક બીજો રસ્તો છે. અને ત્રીજું, આ બધા તમારા વેઝ ઓફ એન્ફોર્સિંગ યોર કોપીરાઇટ આર નોટ ગિવિંગ યુ ફેવરેબલ રિઝલ્ટ, તો ઓબ્વિયસલી યુ કેન અપ્રોચ ધી કોર્ટ of your jurisdiction, and a court will pass an order in your favor if your creativity is genuine, if you have all the proofs in place, if you are registered owner of that copyright, so it is very easy for you to enforce your right and stop somebody from misusing it. Right. How much time does the court take? So court will take, so if for the grant of immediate injunction, it can happen on the first date of hearing itself. If your intellectual property is genuine enough, if your copyright is genuine enough, and if the other party's misuse is very open, then court will immediately step into the picture, and on the very first date you will be granted an injunction, ex parte injunction against the party who is misusing your copyright. If you feel કે ના ભાઈ હવે મારા અમુક જ ફીચર્સ કોપી કર્યા છે, then that becomes a matter for the court also to examine. તો એમાં અમુક હિયરિંગ્સ નીકળી જાય છે કે ભાઈ તમે બી એઝ અ પ્લેન્ટિફ એવું કહો છો કે સાહેબ આખું તો નથી વાપર્યું, પણ જે 60-70% વાપર્યું છે એ બધું મારું છે, કાં તો આ 20% વાપર્યું છે એ મારું છે અને એનું ક્રેડિટ મને અપાવો. then it becomes a matter of court to examine the documents, both parties to argue, અને એ થોડો લાંબો સમય લેતો હોય છે, એમાં અમુક હિયરિંગ્સ નીકળી જાય છે. બટ યસ, એન્ફોર્સિંગ યોર રાઇટ ઇન એની મેનર, કારણ કે એક વખત એન્ફોર્સ કરશો ને યુ વિલ નોટ રિટર્ન એમ્પ્ટી હેન્ડેડ. કરેક્ટ. અનલેસ ધેટ એન્ફોર્સમેન્ટ ઇઝ નોટ very favorable to you. You are aware કે ભાઈ આ એન્ફોર્સ હું કરી રહ્યો છું just to pressurize the other party, so that will not yield you favorable results. But when the case is genuine, obviously you will not come back empty handed. Correct. Now where is IPR procured from અને કેવી રીતના? તો મેં જેમ વાત કરી કે ભાઈ તમારે આ તમારી જે એપ્લિકેશન છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની, એને લઈને તમારે ગવર્મેન્ટ પાસે જવું પડે. રાઈટ. એટલે આઈપી ઇઝ સેન્ટ્રલી ડ્રીવન, રાઈટ? એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની અમુક રજિસ્ટ્રીઝ છે, જેમ કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી, પેટન્ટ રજિસ્ટ્રી, ડિઝાઇન રજિસ્ટ્રી અને કોપીરાઇટ રજિસ્ટ્રી. તમારે રિસ્પેક્ટિવ રજિસ્ટ્રીને અપ્રોચ કરી એનું એપ્લિકેશન ફોર્મ હોય છે, એપ્લિકેશન ફોર ટ્રેડમાર્ક, પેટન્ટ, ડિઝાઇન, કોપીરાઇટ, એ ભરી તમારા
રેલેવન્ટ ડોક્યુમેન્ટ્સ એમાં અટેચ કરી હમ અને તમારે અરજી દાખલ કરવાની હોય છે રેલેવન્ટ ફી ભરીને કરેક્ટ જે તે રજિસ્ટ્રીમાં. હમ અને આઈ ઓલ્સો વુડ લાઈક ટુ ક્લિયર કે ભાઈ આઈપી જે છે કોઈ બી આઈપી છે એ નેશનલ રાઇટ છે. હમ એટલે તમે જો રાઇટ લીધો તમને ઇન્ડિયા પૂરતો મળશે કે એક્ઝામિનરને એવું લાગશે કે ના તમે આ પર્ટિક્યુલર સ્ટેટમાં જ યુઝ કરો છો તો તમને સ્ટેટ પૂરતો આપશે. હમ પણ તમે જ્યારે બિઝનેસ બીજી કન્ટ્રીમાં કરો છો તો તમારે એ કન્ટ્રીની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ પાસે જવું પડશે અને એ રાઇટ મેળવવો પડશે. ઓકે એટલે તમે જેટલી કન્ટ્રીઝમાં ધંધો કરો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ લિસનર્સ ટુ નો કે ભાઈ આઈપી ગ્લોબલ રાઇટ નથી, આઈપી નેશનલ રાઇટ છે. જે જ્યુરિસ્ડિક્શનમાં યુઝ કરતા જાઓ એ કન્ટ્રીમાં તમે રાઇટ લેતા જાઓ. એટલે જ્યારે રાઇટ બહાર પ્રોડક્ટ્સ ટ્રેડ કરે મોકલે તમારી મેન્યુફેક્ચર પ્રોડક્ટ્સ તો એ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે એ કન્ટ્રીઝમાં બી ઇન્ડિયાની જેમ એ લોકો પોતાનો આઈપી સિક્યોર કરી લે. રાઈટ. એટલે ઇન્ડિયાનું તમારું આઈપી સિક્યોર્ડ હોય પછી એના બેઝિસ પર બી તમે તમારું આઈપી બીજા કન્ટ્રીમાં જ્યારે જાઓ ત્યાં કરી શકો, રાઈટ? યસ. ઓકે. તમારું સો યુ હેવ વન વેલિડ ડોક્યુમેન્ટ, એના ઉપરથી તમે ઇઝીલી બીજા કન્ટ્રીઝમાં બી wherever you are doing your business હા, થઈ શકે. એટલે જસ્ટ ટુ ઇલેબોરેટ યોર પોઈન્ટ કે તમે જેમ ઇન્ડિયન ઓફિસને અપ્રોચ કરો છો, ઇન્ડિયન ટ્રેડમાર્ક ઓફિસ, પેટન્ટ ઓફિસ, ડિઝાઇન કે કોપીરાઇટ ઓફિસ, જેમાં તમે મૂકો છો ડોક્યુમેન્ટ્સ કે ભાઈ આ સપોઝ હું એપ્લિકેશન ડેટ છે, પછી એક ડેટ ઓફ યુઝ આવે, મારો માર્ક આવે, એડ્રેસ ને બધું આવે, એમ એ કન્ટ્રીઝમાં બી આવશે કે ભાઈ એ લોકો બી માંગશે તમારી પાસે ભાઈ અમારી દેશમાં તમે ક્યારથી વાપરો છો, કરેક્ટ, અમારા દેશમાં તમે વાપરો છો કે તમે વાપરવાના છો, તો તમારે એ પ્રમાણે ફોર્મ ભરવું પડશે. એ બધા તમે પ્રૂવ તો ત્યાં બી કરવું જ પડશે તમને, રાઈટ? અને પછી તમને આઈપી રાઇટ મળશે. રાઈટ. સો હાઉ કેન ધીસ પ્રોસેસ બી લેસ ટીડિયસ? એક લોયરને આપણે અગર હાયર કરીએ તો ઇઝ ધેટ ઇઝી પ્રોસેસ કે ભાઈ લોયર બધું કરી આપે આપણને? હા, એટલે હેવિંગ એન એક્સપર્ટ વિલ ઓલવેઝ હેલ્પ યુ. પણ એવું નથી કે એક્સપર્ટ વગર તમે અરજી ના કરી શકો. આઈ થિંક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં ઇટસેલ્ફ ક્રિએટિવ ને ઇનોવેટિવ લોકો છે, તો આઈ થિંક લોયરથી તો એ લોકો હોશિયાર જ છે, તો જ એ લોકો ક્રિએટર્સ ને ઇનોવેટર્સ છે. એટલે પોતાનો રસ્તો જાતે તો શોધી જ શકે છે. અને ઓબ્વિયસલી લોયર ગાઈડ સારું કરી શકશે. એમ ક્યાંય કન્ફ્યુઝ થતા હશે તો એ એક રસ્તો બતાવી શકશે. પણ એવું નથી કે એક્સપર્ટની જરૂર છે. દરેક ક્રિએટર ઇનોવેટર જો એ ક્રિએશન ને ઇનોવેશન કરી શકે છે જે લોયર્સ નથી કરી શકતા, તો આઈ થિંક જાતે એક અરજી તો કરી જ શકે છે. કરેક્ટ. અને યુ વિલ બી હેપી ટુ નો કે આપણી કન્ટ્રીમાં ઇઝ ઓફ ફાઇલિંગ આઈપી ઇઝ એટ ધ સુપ્રીમ લેવલ. અચ્છા. ગવર્મેન્ટ એટલી બધી હેલ્પ કરે છે ક્રિએટર્સ ઇનોવેટર્સને, નોટ ઓનલી એઝ અ રિબેટ ઇન ધ ગવર્મેન્ટ ફીઝ બટ ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ વર્કશોપ્સ. કે ભાઈ દરેક સ્ટેટમાં જઈને ગવર્મેન્ટ નેશનલ આઈપીઆર પોલિસીની સ્કીમ હેઠળ વર્કશોપ્સ કરે છે. ઓકે. કે ભાઈ તમે સજાગ થાઓ, તમારી આઈપીને પ્રોટેક્ટ કરો, તમારી આઈપી શું છે. તો એમાં ગવર્મેન્ટ હેઝ બીન વેરી વોકલ વિથ ધ ઇન્ડસ્ટ્રી. કરેક્ટ. ગવર્મેન્ટના એક્ઝામિનર ઓફિસર્સ આવીને એ વર્કશોપ્સમાં વાત કરે છે. પીપલ આર ફ્રી ટુ અપ્રોચ ધેમ, ટોક ટુ ધેમ અબાઉટ ધેર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, ડિસ્કસ વિથ ધેમ. અને 2014 થી જે ઓટોનોમસ અને ડિજિટલાઇઝેશન આખી ફિલ્ડનું થયું છે, એના કારણે હવે એવું આ એક જ ફિલ્ડ એવી છે જે પેપરલેસ થઈ ગઈ છે. ઓકે. બધું જેમાં યુ વિલ બી હેપી ટુ નો કે કોઈ માણસને ફિઝિકલ ફાઇલિંગ કરવું હોય, કાગળિયા લઈને રજિસ્ટ્રીમાં ફાઇલિંગ કરવું હોય, તો એને ફી વધારે ભરવી પડતી હતી. હવે તો કમ્પ્લીટલી ઓનલાઈન જ થઈ ગયું છે, પણ 10% ફી વધારે ભરવી પડતી હતી. એટલે હવે યુ કેન ઓનલી સબમિટ ધ એપ્લિકેશન્સ ઓનલાઈન. તમારે કંઈ અમુક ડોક્યુમેન્ટ્સ મોકલવા હોય તો ઓબ્વિયસલી એ પોસ્ટ કરી શકો છો તમે, બટ એવરીથિંગ ઇઝ ઓનલાઈન. અને ઇવન ધ હિયરિંગ્સ ઓફ ધી એપ્લિકેશન્સ, એટલે તમારી એપ્લિકેશન્સ પર કઈ ક્વેરી હશે ગવર્મેન્ટને, તો એનું બી તમને હિયરિંગ ઓનલાઈન જ કરશે. અચ્છા, એટલે ફિઝિકલી તમારે જવાની જરૂર નહીં. હા, અને તમારે ફિઝિકલી તો એન્ટ્રી જ બેન છે. યુ કેન નોટ એન્ટર ધ ટ્રિબ્યુનલ ફિઝિકલી. એટલે દેટ ઇઝ ધ લેવલ વી હેવ રીચ ટુ એઝ અ કન્ટ્રી. જ્યારે 2014માં એનો કે આપણું GII કહે છે, વિચ ઇઝ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, રાઈટ, જે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન પોતાના મેમ્બર કન્ટ્રીઝને આપે છે, જેથી કન્ટ્રીઝને પોતાની સ્ટ્રેન્થ ઓફ ઇનોવેશન ખબર પડે. કરેક્ટ. કે વેર ડુ વી સ્ટેન્ડ. તો ઇન્ડિયાનો રેન્ક 2014માં 81 હતો, 81st રેન્ક, વિચ આઈ કન્સિડર વોઝ વેરી પુઅર પરફોર્મન્સ બાય અ કન્ટ્રી. રાઈટ. બટ ડ્યુ ટુ સચ એન્ગેજમેન્ટ of the stakeholder and the government through various chambers or on direct platform,
અને એમાં ગવર્મેન્ટનો ખાસો મોટો ફાળો છે કે ભાઈ ઇન્ડિયાના ઇનોવેશન આઉટપુટ અને ઇનોવેશન ઇનપુટ ઇન્ડેક્સીસ કેટલા સુધરી ગયા, જેનાથી તમે યુલ બી સરપ્રાઇઝ ટુ નો કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટુડે ઇન કમ્પેરિઝન ટુ 2014 જ્યારે ઇન્ડિયા 81st હતી, ટુડે ઇન 2024 રેન્કિંગ્સ 25 ના તો આવવાના બાકી છે, પણ 24માં વી આર એટ 38th રેન્ક, એટલે વી હેવ ક્લાઇમ્ડ ઓલમોસ્ટ મોર દેન ડબલ. વેરી ટ્રુ. અને એ એફર્ટ્સ આઈ થિંક ફ્રોમ ધ બોથ ધ સાઇડ્સ કે ભાઈ લોકો બી અવેર થયા અને લોકોએ પણ પાર્ટિસિપેટ કરવાનું સ્ટાર્ટ કર્યું કે ભાઈ આપણે આઈપીઆર કરાવવું છે રાઈટ કરીને. ઓબ્વિયસલી હા. સો બંને સાઇડથી લાઈક ગવર્મેન્ટ ઇઝ જસ્ટ પુશિંગ એન્ડ પીપલ આર નોટ રિસ્પોન્ડિંગ then also we would have remained at the same level. Yes. But because the industry has participated કે ભાઈ ઇન્ડસ્ટ્રી આટલું હોલ હાર્ટેડ પાર્ટિસિપેશન કર્યું અને લોકોએ આ બધી ગવર્મેન્ટની સ્કીમ્સ વર્કશોપ્સનો પૂરો ફાયદો ઉઠાવ્યો કહેવાય, કરેક્ટ, તો જ આટલા બધા રેન્ક્સ કોઈ કન્ટ્રી ક્લાઇમ્બ અપ કરી શકે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં. આઈ થિંક ઇન ધ હિસ્ટ્રી ઓફ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી જેને એક ડિકેડમાં મોર દેન 43 રેન્ક્સ આગળ વધ્યા છે. અમેઝિંગ અમેઝિંગ, ધીસ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. અને એટલે જ કહેવાય ને કે ધીસ કુડ બી ધ કેસ સ્ટડી ફોર અધર વિંગ્સ ઓફ ઇન્ડિયા એઝ વેલ, કે ભાઈ આપણે આમાં ગવર્મેન્ટના એફર્ટ્સ પ્લસ પીપલ્સ રિસ્પોન્સ ટુગેધર બોથ ધ થિંગ્સ વર વર્કિંગ, અને એટલા માટે આટલું આગળ વધી શક્યા. તો સેમ વે ઇફ વી ટેક ધ કેસ સ્ટડી એન્ડ એક્ઝામ્પલ ઓફ ધીસ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ઇન અધર વિંગ્સ ઓલ્સો, આઈ થિંક ઇન્ડિયા કેન reach higher numbers. Definitely. I think Mara, as a IP lawyer and as a person who has been serving in the honorary capacity of in the state chamber, મને એવું લાગે છે કે કોઈ ઇન્ડિયાનો સક્સેસ સ્ટડી હોય તો નોટ ઓનલી ઇન્ડિયાની બીજી મિનિસ્ટ્રીઝ કે બીજા ડિપાર્ટમેન્ટ્સ છે, બટ અધર ડેવલપિંગ કન્ટ્રીઝ કેન ટેક અ ક્યુ ફ્રોમ ધીસ કે ભાઈ હાઉ ટુ ગો અબાઉટ ઇટ ઇન ધી ફિલ્ડ ઓફ આઈપી. અને આ ઇન્ડિયાનું આઈપી એટલું ઓટોનોમસ છે, એટલું ડિજિટલાઇઝ છે, એટલું સ્ટ્રેટ ફોરવર્ડ છે કે યુ આર કમ્પ્લીટલી રાઇટ. આઈ અગ્રી વિથ યુ કે ઇન્ડિયાના બીજા ડિપાર્ટમેન્ટ્સ કેન ટેક અ એટલીસ્ટ અ હિન્ટ ફ્રોમ ઇટ કે ભાઈ આ કઈ રીતે થયું, હાઉ ડીડ યુ અચીવ ધીસ ગ્લોરી. અને આઈ થિંક આઈપી ઇઝ ધ બેસ્ટ પરફોર્મિંગ એસેટ ટુડે in the terms of knowledge economy કહી લો, innovation economy કહી લો, that India has. Correct, very true. Now what can one person do if her IPR is duplicated or used without permission? I think we talked about it કે એક પ્રોસેસ છે જે આપણે ફોલો કરવાની હોય, બટ ટોકિંગ અબાઉટ લાઈક ઇન મોર ડિટેલ, સપોઝ કોઈ વ્યક્તિ, કોઈ એક એવો એક્ઝામ્પલ તમે આપી શકો કે યુ હેવ સર્વડ વન કેસ સચ કે જેના એક્ઝામ્પલથી લોકોને ઇઝીલી સમજમાં આવે કે આવું આવું હોય તો આવું આવું થઈ શકે, અને આઈપીઆર તમે કરેલું હોય તો તમને એના આટલા બેનિફિટ્સ પણ મળી શકે. સો ઇન બ્રીફ ઇફ યુ કેન ગીવ એક્ઝામ્પલ ઓફ અ કેસ. ડેફિનેટલી. તો પહેલાં તો હું એ કહી દઈશ કે તમારું આઈપીનું ડુપ્લિકેશન થાય તો દરેક ઇનોવેટર કે ક્રિએટરે ગભરાવાની જરૂર નથી, પણ ખુશ થવાની જરૂર એટલે છે કે લોકો એવું સમજે છે કે તમારી આઈપી બહુ સારી છે, તમારું ક્રિએશન ઇનોવેશન ક્યાંક તો લેખે લાગ્યું છે કારણ કે લોકો એની કોપી કરે છે. કરેક્ટ. એટલે પહેલા તો ઇનોવેટર ને ક્રિએટરે ખુશ થઈ જવાનું છે. અચ્છા, ખુશ થયા પછી ગભરાવાની કઈ જરૂર નથી. તમે એક્ઝામ્પલ માંગ્યો તો હું નામ લીધા વગર, ઓફકોર્સ મેટર્સ ઓફ કોન્ફિડેન્શિયલિટી, આઈ વોન્ટ બી એબલ ટુ રિવીલ ધ નેમ ઓફ ક્લાયન્ટ, પણ અમદાવાદની બહુ મોટી પાઇપ કંપની છે જેનું પાઇપની બ્રાન્ડનું ડુપ્લિકેશન બહુ થાય છે. તો એના માટે મેં એઝ અ એક્સપર્ટ સક્સેસફુલ રેડ્સ કેરી આઉટ કરી છે બિહાર ને યુપીમાં. એટલે એમાં એક જ વસ્તુ જોઈએ કે એ ઇનોવેટર ને ક્રિએટરનો જુસ્સો કે ભાઈ મારે કોઈ બી કંઈ બી થઈ જાય, મારું કાઉન્ટર ફિટિંગ કોઈ ડુપ્લિકેશન ના થવું જોઈએ. અને એ થયા પછી વન્સ હી ઓર શી ઇઝ હેડ ક્લિયર કે ભાઈ આઈ ડુ નોટ વોન્ટ આ ડુપ્લિકેશન હું નહીં ચલાવી લઉં, પછી આગળના રસ્તા આપોઆપ નીકળી જાય છે. જેમ કે મેં તમને કીધું કે લીગલ નોટિસ એ એક રસ્તો છે, જેમાં યુ વિલ બી સરપ્રાઇઝ કે લીગલ નોટિસ આપવાથી 70% કેસ તો ત્યાં જ પતી જાય છે, કારણ કે અધર પાર્ટી
મોસ્ટ ઓફ ધ કેસીસમાં કેવું હોય છે કે બ્લેક નથી એન્ડ વ્હાઇટ હોય જવું, આમ છે, કે લીગલી નથી લીગલી જવું નથી જવું અને બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય છે કે ભાઈ હા. કોપી કરે જ છે. હા હા એટલે કોપી કરવા વાળો બી એવું વિચારે છે કે ભાઈ આ હવે પછી મારી પર કેસ કરશે, એના કરતા હું બંધ કરીને કંઈ બીજું કરું અને મારે ડેમેજીસ બી આપવા નથી. એટલે શું કરશે પછી એક નોટિસ આપ્યા પછી એક 15 દિવસથી મહિનાની વેઇટ કરવી જોઈએ દરેક ક્રિએટરે, ઇનોવેટરે. એમાં એને રિઝલ્ટ મળી જ જવું જોઈએ. ધીરે 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 ડુપ્લિકેશન વાળી પ્રોડક્ટનો વપરાશ, એનું દેખાવું બધું માર્કેટમાંથી બંધ થઈ જશે. ઓકે રિપ્લાય તો એ નહીં આપે, એડમિટ નહીં કરે. નોબડી વિલ એડમિટ અ લીગલ લાયબિલિટી. રાઈટ. બહુ ઓછા લોકો હશે. સપોઝ 70% કેસીસ સોલ્વ થતા હોય નોટિસથી, તો એમાંથી 10-15% એવા હશે કે ભાઈ માણસ સામેવાળો કોપી કરવાવાળો એટલો ગભરાઈ જાય કે આઈને કહી દે કે ભાઈ હા ચલો મેં કોપી કરી છે, હું નહીં કરું અને તમે મારું અંડરટેકિંગ લઈ લો, મારી એફિડેવિટ લઈ લો અને હવે હું નહીં કરું. પણ બાકીના જે 55% છે એ એવા લોકો છે કે જે બહુ પોતાનું શાંતિથી સાયલન્ટ થઈ જશે અને એ એક સક્સેસ તો મળી જ જશે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લીગલ નોટિસ આપ્યા પછી રાહ જોવાની બહુ જરૂર છે. કોઈ બી બીજા લીગલ ખર્ચા કર્યા વગર કે કોર્ટને અપ્રોચ કર્યા વગર. અને પછી બી ના થાય ને પછી બી તમને માર્કેટમાં ડુપ્લિકેશન દેખાય તો ઓબ્વિયસલી યુ કેન અપ્રોચ ધ કોર્ટ. અને કોર્ટ પાસેથી ઓર્ડર લીધા પછી યુ કેન ઓબ્વિયસલી ઇમિડિયેટલી curb the anti-counterfeiting or duplication of your intellectual property. કરેક્ટ. હવે જે વર્લ્ડ આઈપી ડે આવે છે, વર્લ્ડ આઈપીઆર ડે on 26th of April. So એ દિવસે what message would you like to give to our listeners કે ભાઈ and our audience who is watching you right now કે શું કરવું જોઈએ? લાઈક ઓર્ડિનરી માણસ છે, જે આપણા લિસનર્સ છે, જે આપણા વ્યુઅર્સ છે, એ લોકોની લાઈફમાં પણ કંઈક એવી આઈપી હશે જ કે જે એમણે ક્રિએટ કર્યું. અત્યારે તો સોશિયલ મીડિયા પર એવરીબડી ઇઝ ડુઈંગ સો મેની થિંગ્સ, રાઈટ? સો વોટ ઇઝ અ મેસેજ દેટ યુ વુડ લાઈક ટુ ગીવ? હું તો એવું માનું છું કે હું એવો મેસેજ આપું છું કે દરેક માણસે એક ઓથ લેવો જોઈએ કે મારા લાઈફમાં હું એક ઇનોવેશન કે ક્રિએશન કરીશ અને એ ઇનોવેશન ક્રિએશનને હું કર્યા પછી એને પ્રોપર ડોક્યુમેન્ટ કરીશ અને લાઈફના કોઈ બી સ્ટેજે એનો હું મોનોપોલિસ્ટિક ફાયદો ઉઠાવીશ. જો એ ના પણ કરી શકે ને એ ક્રિએશન કે ઇનોવેશન કરે તો આઈ થિંક વર્લ્ડ આઈપી ડેનો ટ્રુ પર્પઝ સર્વ થઈ જશે. કરેક્ટ. વેરી ટ્રુલી સેડ, વેલ સેડ. અને થેન્ક યુ સો મચ ફોર ટોકિંગ સચ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ આઈપીઆર, દેટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. અને બહુ જ મજા પડી. બહુ જ ઘણી બધી વાતો છે જે ઘણા બધા લોકોને નથી ખબર હોતી, જે તમારા થ્રુ અમને પણ ખબર પડી. સો થેન્ક યુ સો મચ. ઇટ વોઝ વન્ડરફુલ હેવિંગ યુ ઓન ધીસ સ્પેશિયલ ઓકેઝન. થેન્ક યુ ફોર ગિવિંગ મી ધી ઓપોર્ચ્યુનિટી અને ઇટ વોઝ માય પ્લેઝર. અને ફોર ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઓલ્સો અને ટુ ધી ઓલ ધી ઇનોવેટર્સ એન્ડ ક્રિએટર્સ ઓફ ધી ગુજરાત સ્ટેટ, આઈ વિશ યુ વેરી હેપી વર્લ્ડ આઈપી ડે. થેન્ક યુ. થેન્ક યુ. કીપ લિસનિંગ. ફીવર FM હેપનિંગ હૈ.